રાજ્યમંત્રી મંડળની યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારને શ્રદ્ધાંજલિ અપાઈ। બેઠક દરમિયાન દાહોદ ખાતે યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતના પ્રતિનિધિત્વ અંગેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ બેઠકમાં ગુજરાત વતી ભાગ લેવા ગયા હતા। ઉલ્લેખનીય છે કે બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ મહેસાણા રોડ પર વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અડાલજથી મહેસાણા સુધી 8 માર્ગીય રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી। તો આ પ્રોજેક્ટ હેઠળ 8 ફ્લાયઓવર બ્રિજ, છત્રાલ ખાતે 2-4 માર્ગીય ફ્લાયઓવર અને 5 કરતાં વધુ અંડરપાસનું નિર્માણ થશે। આ સમગ્ર પ્રોજેક્ટ પર અંદાજે 2630 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। સૌપ્રથમ તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારજીનું જે અકસ્માતે મૃત્યુ થયું છે એમાં સંવેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરી અને પરિવારજનોને આ સદમામાંથી ઈશ્વર ઝડપથી બહાર કાઢે એવી પણ પ્રાર્થના મંત્રીમંડળે કરી છે। બેઠક દરમિયાન દાહોદ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું। સમગ્ર અહેવાલ માનનીય હર્ષભાઈએ આ બેઠક દરમિયાન મૂક્યો। જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતીક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું, ભારતને જોવાનો નજરિયો માનનીય હર્ષભાઈ જે પ્રકારે વાત કરી એ પ્રકારે એના પેવેલિયનો એમાં જે પ્રકારે ધસારો હતો, બેઠકોની અંદર જે પ્રકારે ભારત માટેની લાગણી હતી, વડાપ્રધાનશ્રીનું દૂરંદેશીપણું અને ભારતને જે પ્રકારે વર્લ્ડમાં એક સ્ટેજ